બોલી કૃષ્ણ કનૈયા લાલ લગી જય. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. એક ગામની અંદર બે વહુઓ રહેતી હતી. હવે એક વખત એક મહાત્માજી એ પોતે ભિક્ષા માગવા માટે એ ગામની અંદર જાય છે. એ મહાત્માજી પોતે એ ભગવાનનું સ્વરૂપ લઈ અને એ પોતે આવ્યા હતા. એ પોતે ભગવાન હતા, પરંતુ કોઈને ખબર પડે નહીં એ રીતે એમણે મહાત્માજીનો વેશ ધારણ કર્યો હતો. એટલે આ જ્યાં બે વહુઓ હતી ત્યાં ભિક્ષા માગવા માટે ગયા. એટલે આ બંને વહુઓએ વિચાર્યું કે આ મહાત્માજી આપણા ઓગણે આવ્યા છે તો આપણે એમને જમાડીએ. પરંતુ જે આ મોટી હતી એ બહુ ઈર્ષ્યાળુ હતી. એટલે એણે રસોઈ બનાવી અને પછી આ મહાત્માજીને એ જમવા માટે બેસાડ્યા. અને જે નાની વહુ હતી એ મહાત્માજીને એ પંખો હોય એ પંખો એ નાખતી હતી અને મહાત્માજી એ રસોઈ જમતા હતા. એટલે આ જ્યાં નાની વહુ હતી એની આંખોમાં પાણી નીકળતું હતું. દળ 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 એમ આંખોની અંદરથી એ બંને આંખોથી પાણી નીકળતું હતું આંખોમાંથી. એટલે પેલા મહાત્માજીએ પૂછ્યું કે બેન, તમને શું થાય છે? કારણ કે આ મહાત્માજી એ પોતે ભગવાનનું સ્વરૂપ લઈને હતું. એટલે એમણે અંતર્યામી હતા. એટલે એમણે વિચાર્યું અને જે સાચી વાત હતી બાબતની એ વાત પેલી નાની વહુને કરી કે ખરેખર તમે રડો છો એ શા માટે રડો છો? કે તમને એમ કે મને જમાડવાનો લાભ એ મળ્યો નથી. મહાત્માજી કહે છે નાની વહુને કે તમને મને જમાડવાનો લાભ મળ્યો નથી એટલે રડો છો ને? એટલે નાની વહુએ કહ્યું કે હા, હું એટલે જ રડું છું. અને તમે આ જે મોટી વહુ છે એણે રસોઈ બનાવી છે તે ખૂબ વખાણીને ખાવ છો. એટલે મને દુઃખ થાય કે હું પણ આવી સુંદર રસોઈ બનાવું અને તમને જમાડું. બોલે એમ? તો કે હા. એટલે આ નાની વહુને એ રસોડાની અંદર મોટી વહુ એ પ્રવેશ કરવા દેતી નહોતી. એટલે આ મહાત્માજીએ જે મોટી વહુ હતી એમને કહ્યું કે બેન, હવે મારે કાલે જે જમવાનો લાભ લેવો છે તે આ જે નાની વહુ છે તે બનાવશે. એટલે જે પેલી મોટી વહુ હતી એ જોર કરીને બોલી, મહારાજ, હજુ તો એને ઘોડાનું પાણી કેવી રીતે વિસરવું એ વિસરતા પણ આવડતું નથી. એટલે આ તો ભગવાન હતા, અંતર્યામી રૂપે મહાત્મા રૂપે આવ્યા હતા. એટલે એમણે કીધું કે ભલે એમને ઘોડાનું પાણી વિસરતા ના આવડે, પરંતુ તમારે શીખવવાનું, તમારે કાળજી રાખવાની. પરંતુ આ મોટી બહુને ખૂબ ઈર્ષ્યા, એટલે નાની બહુને એ રસોડામાં પ્રવેશવા દેતી નહોતી. પરંતુ આ મહાત્માજીએ કહ્યું એટલે બીજા દિવસે આ નાની વહુ એ રસોઈ બનાવતી હતી. અને આ નાની વહુએ દાળનો વઘાર એવો કર્યો કે 10 ઘર સુધી એની સુગંધ ગઈ અને 10 ઘર સુધી ખબર પડી ગઈ કે ઓહો, આજે તો ખૂબ સુંદર વઘારની સુગંધ આવે છે. આ કોને ઘર વઘાર થયો હશે? આમ પેલી આજુબાજુવાળા જે હતા બહેનો
એ કહેવા લાગ્યા. થોડા સમય પછી એ મહાત્માજી એમને ઘરે જમવા માટે આવે છે. પરંતુ આ મોટી બહુ હતી ઈર્ષ્યાવાળી, એણે શું કર્યું કે જ્યારે નાની બહુએ દાળ બનાવી હતી ને, ત્યારે જ્યારે આઘા પાછી હોય ને એટલે એક મીઠું ભરી અને મીઠું ઠપકાર્યું દાળમાં, જેથી આખી દાળ ખારી ખારી થઈ જાય. જો ઈર્ષ્યાનો ભાવ હોય તો રસોઈ બગાડી આપવા માટે કેવી રીતે એ મોટી ભાવ કરે છે. ખરેખર આ ઈર્ષ્યાનો ભાવ એ રાખવો જ ના જોઈએ. પરંતુ જ્યારે પેલા મહાત્માજી વખાણીને ખાતા ને, ત્યારે મોટી વહુ જે હતી ને એને એકદમ આનંદ થતો, એ ફૂલાઈ જતી કે જોયું હું કેટલું સરસ બનાવી અને મહાત્માજીને જમાડું છું. એટલે નાની બહુ રડતી, એટલે એમને પણ બીજા દિવસે એમણે કહ્યું કે તમારે રસોઈ બનાવવાની, નાની બહુએ જે રસોઈ બનાવી તો એનો વઘાર સારામાં સારો થયો, એટલે ઈર્ષ્યા આવી એટલે મીઠું ભરીને મીઠું મોટી બહુએ નાખ્યું. હવે જે મહાત્માજી છે એમને જમવા માટે આમંત્રણ આપ્યું. જમવા માટે બેઠા અને પછી આ મહાત્માજી એ જમતા હતા, કારણ કે પોતે સાક્ષાત ભગવાન હતા, પણ વેશ એમણે મહાત્માજીનો લીધો હતો. હવે આ જે મહાત્માજી હતા એ જમતા જમતા વિચાર કર્યો, અને એ પણ ખૂબ રસોઈના વખાણ કરતા હતા. એટલે પેલી મોટી વહુને થયું કે મેં મીઠું ભરી અને મીઠું ઠપકાર્યું દાળમાં, તો પણ આ મહાત્માજી આ નાની બહુના વખાણ કરે છે. સહન થતું નથી, ઈર્ષ્યાનો ભાવ છે. આ બાજુ મહાત્માજી રૂપે ભગવાન હતા, એટલે એમણે વિચાર કર્યો કે જો હું રસોઈ રવા દઈશ તો આ નાની બહુ એ રડી રડીને મરી જશે. કારણ કે એક તો આ મોટી બહુનો હાથ લાગે છે રસોઈ બગાડવા માટે, પરંતુ હું આ જે દાળ વધી એ બધી પી જાઉં, પ્રસાદીની પણ મારે રાખવી નથી. એટલે મહાત્માજી એ જે દાળ હતી ને એ બધી પી ગયા અને ખૂબ વખાણ કર્યા નાનીના. ત્યાર પછી એ મહાત્માજી ત્યાંથી એ ચાલતા થયા. જુઓ, એક ભગવાન એ મહાત્મા રૂપે આવ્યા હતા, છતાં પણ સારી રીતે એ મોટી વહુ એ જમાડી શક્યા નહીં. પહેલાં જમાડ્યા સારી રીતે રસોઈથી, પછી બીજી વખતે ઈર્ષ્યાનો ભાવ રાખી અને જમાડ્યા. માટે આવી રીતે કોઈ પણ સ્વરૂપે આપણા ઘરે જ્યારે ભગવાન એક કોઈ પણ સ્વરૂપે આવે તો આપણને ખબર હોતી નથી, પરંતુ આપણે જ્યારે પણ કોઈ પણ સાધુ સંતોને જમાડીએ તો સારા ભાવથી જમાડવા જોઈએ. કારણ કે કોને ખબર કે અંતર્યામી રૂપે કદાચ આપણા ઘરે કોઈ સ્વરૂપે ભગવાન પણ આવ્યા હોય. માટે આપણે આવી રીતે સારી રીતે સેવા કરી શકીએ, અને આવી સેવા જન જન સુધી પહોંચે તો ખરેખર એના જીવનની અંદર એક અત્યંત એ સુખ ભોગવી શકે છે. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.